પૂર્વાર્ધ અધ્યાય 84મો। પ્રગટ પુરુષોત્તમ પ્રીતે પધાર્યા છે વૃષપુર ગામ। તે ધામ રૂપ વૃષપુરમાં જાણો આવ્યા હરિજન તમામ। તેહ ગામમાં અતિ મોટા મુક્તરાજ તે અનુપ। અબજી પિતાશ્રી છે પોતે જાણો પ્રગટ તે સુખરૂપ। તેમણે અપાર દયા કરી આદર્યો યજ્ઞ વિશાળ। ત્યાં આવ્યા સૌ દર્શને બાઈ ભાઈ બુઢા બાળ। સંત સમૂહ પણ આવ્યો ચહુ દિશથી હરિજન। વૃષપુર આવી મુક્તરાજના કર્યા હે તે સૌ દર્શન। समय मुक्त राज ते शोभे जोई जोई जन मन लोभे। केटलाक संत हरिजन दंडवत करी करे दर्शन। केटलाक मुक्त राज तना करे दर्शन स्थिर थई घणा। मनोहर ते मूर्ति ने जोई बे हाथ जोड़ी उभा सोई। तेज पुंज मां दिव्य बिराजे दिव्य अक्षर धाम मां छाजे। तेजोमय मूर्ति मुक्त राज देखे केटलाक दिव्य समाज। जेवा अक्षर धाम महाराजे तेवा दीठा छे जन समाजे। केटलाक नवीन मेघ सम मनोहर मूर्ति जे परम। तेवा देखे द्रग आगे जन जोई जोई मोद पामे मन। तेमा केटलाक प्रेमी घणा ज्ञानी एवा मुक्त राज तना। करी दर्शन मूर्ति ने विषे जोड़ाई गया छे ते अतिशय। भान देहनु ते भूली गया मूर्ति मात दलीन ते थया। समग्र मूर्ति मां एक रस जोड़ाई गया ते रस बस। केटलाक एक एक अंगे जोई जोई रह्या छे उमंगे। देहनु भान भूली गया छे मटका रहित उभा रह्या छे। ते मुक्त राज शोभे छे केवा सौने धार्या विचार्या जेवा। श्याम कमल पाखड़ी सरखी सर्वे शरीरनी कांति निरखी। पुष्ट समान छे अपार शरीरना अवयव निर्धार। मंद मंद हास्ये छे शोभित मुख कमल ते चोरे चित्त। विशाળ ने उपड़तुं एवुं ललाट ते सौने जोया जेवुं। तेमा रेखा आड़ी त्रण राजे केसरनु तिलक विराजे।
ક્યારેક કેસર ચંદને કરી અર્ચા કરેલ છે સર્વોપરી. કરી સંત હરિજને સેવા મુક્ત રાજ શોભે વળી એવા. મુક્ત રાજ સુંદર સમાન શોભતી શિખા ઉભી નિદાન. ધનુષ્ય સરખી વક્ર શોભિત સુંદર ભ્રુકુટી તે ચોરે ચિત્ત. નવીન કમળ પાંખડી જેવા નેત્ર વિશાળ ચંચળ એવા. દીપકની શગથી છે સારી શુક ચંચુ થકી સુખકારી. નાસિકા વક્રને પુષ્ટ એવી સૌને ધાર્યા વિચાર્યા જેવી. ગોળ સુંદર બેગંડ સ્થળ જોઈ મોહી રહે છે સકળ. જમણે ગાલે રક્ત બિંદુ એક સુંદર ચિહ્ન શોભે છે વિષેક. જમણા નેત્ર પડખે નજીક નીચે જમણા કર્ણ કોરે ઠીક. ત્રણ ચિહ્નના બિંદુ છે શ્યામ જોતા તરત પામે સુખધામ. બે કર્ણ વિશાળ છે એવા અતિ શોભિત ધાર્યા જેવા. બિંબ ફળ જેવા રક્ત અનુપ ઓષ્ટ કમળ છે સુખ રૂપ. મુક્ત રાજનો કંઠ છે એવો ત્રિવળી યુક્ત કંબુના જેવો. કંઠે તુલસી માળા બિરાજે પુષ્પના હાર સુંદર છાજે. વિશાળ ને ઉપડતું અનુપ સુંદર હૃદય તે સુખ રૂપ. તેમાં વિન ગુણ હારના ચિહ્ન જોતા જન થાય તેમાં દીન. વિશાળ ને પીપળ પાન જેવું ઉદર સુંદર શોભે એવું. તેમાં ત્રિવળી સહિત શોભે નાભી ઊંડી સૌના ચિત્ત લોભે. તે ઉદરના જમણા ભાગ વિશે ટાઢાના ચિહ્ન શોભે અતિશે. બે અંશ પુષ્ટ સુખ રૂપ ડાબા અંશે તે અતિ અનુપ. ઉપવીતે સહિત શોભિત ઉત્તરીય વસ્ત્ર ચોરે ચિત્ત. અતિ દ્રઢ ને પુષ્ટ છે એવા બે બાહુ અભય વર દેવા. ભુજાના મૂળમાં છાપ તણા શોભિત ચિહ્ન તેમાં નહીં મણા. બે કોણીઓ શ્યામ અતિ સારી કાંડા બળવાન સુખકારી. બે હસ્ત કમળ ને આંગળીઓ નખમણી સહિત શોભે ભલીઓ. હસ્ત કોમળ અતિશે ભારી હથેળીઓ રક્ત સુખકારી. રેખાઓ માહી અજબ અનુપ જોઈ મોહી રહે મુનિ ભૂપ. મુક્ત રાજ તણો પૃષ્ઠ ભાગ અતિ લાસો પુષ્ટ બળ ભાગ. સુંદર શોભાયમાન તે લાગે જોતા જન્મ મરણ દુઃખ ભાંગે. શ્યામ કટી સુંદર છે સારી જોતા મુક્ત કોટી જાય વારી. શ્વેત ધોતિયું ધારણ કર્યું મુક્ત મુનિ તણું મન હર્યું. બેય સાથળ પુષ્ટ અનુપ જુગલ જાનું ગોળ સુખ રૂપ.
પિંડી જંઘાને શોભે પાનીઓ, અતિ કલ્યાણકારી માનીઓ. તે હસે વે સંત હરિજન, જ્યારે કરે છે પોતે શયન. પુષ્ટ સુંદર શોભાયમાન, બે ચરણ કમળની દાન. ચરણ તળા છે રક્ત શોભિત, મુનિજન તણા ચોરે ચિત્ત. સેવે રાત દિવસ શ્રદ્ધાવાન, જાણી મળ્યા પ્રગટ ભગવાન. આ મુક્તરાજ છે પ્રસિદ્ધ, અનાદિ અનુપ સ્વતઃ સિદ્ધ. અબજી પિતાશ્રીની મૂર્તિ, સુંદર શોભાયમાન અતિ. કેવળ દિવ્ય રૂપ અનુપ, અંગ શોભાયમાન સ્વરૂપ. પુષ્ટ વળી ઊંચીને એવી, શ્રીજી મહારાજની મૂર્તિ જેવી. વર્ણવી છે શાસ્ત્રમાં જેમ, મૂર્તિ સુંદર શોભિત એમ. એવી મુક્તરાજની મૂર્તિ, શોભા સ્વભાવે યુક્ત તે અતિ. મધુરતાએ યુક્ત સુંદર, મુક્તરાજ બાપા શ્રીનો સ્વર. મધુર ઘેરો અતિ મનોહર, સુણી રાજી થાય નારી નર. સ્પષ્ટ મધુર વાણીએ કરી, સૌને બોલાવે છે હેત ધરી. વાણી સુણી સંત હરિજન, થાય મનમાં બહુ મગન. સૌને આનંદ પમાડે અતિ, સૌના તાણી લીએ મન વૃત્તિ. એવા મુક્તરાજ બાપા શ્રી તે, સહુની રખે છે એક ચિત્તે. જોઈ જોઈ સંત હરિજન, સમાધિ પામ્યા હોય પાવન. એવા સ્થિર થઈ જાય સહુ, આવે આનંદ ઉરમાં બહુ. કોઈને ત્યાંથી ઉઠવા તણું, થાય નહીં મનમાં તે અણુ. બીજા સંકલ્પ પણ બંધ થયા, એક મુક્તરાજ જોઈ રહ્યા. પછી મુક્તરાજ બાપા શ્રી તે, સૌને આજ્ઞા કરે રૂડી રીતે. જાઓ ઉતારા કરો અનુપ, એમ આજ્ઞા કરી સુખ રૂપ. ત્યારે સંત હરિજન સહુ, ઉઠ્યા પાય લાગી વળી બહુ. સભા ઉઠી છે સર્વે ત્યારે, બહુ રાજી થયા મળ્યા પ્યારે. મુક્તરાજે આવેલા જે સંત, તેને હેતે કરીને અત્યંત. સંત પાસે ઉતારા પાવ્યા, ગાદલા ગોદડા પહોંચડાવ્યા. હરિજન આવેલા જે હતા, તેને પણ હેતેથી મળતા. અપાવ્યા ઉતારા તેને ઘણા, કોઈ રીતની ન રાખી મણા. તેહ ગામના હરિજન પાસે, કરાવ્યા છે ઉતારા ઉલ્લાસે. જેને જેમ ઘટે તેમ સારા, આપ્યા હરિજનોએ ઉતારા. હરિભક્તોને રસોડે પ્રીતે, આજ્ઞા કરી જમો રૂડી રીતે. ત્યારે હરિજન સંઘ સહુ, ગયા રસોડે જમવા બહુ.
રસોડું સાંખ્ય યોગી તણું, કરતા સેવા બાઈઓ હેત ઘણું. સાંખ્ય યોગી બાઈઓ હજારો, કરે સીધા તણો તે સુધારો. કેટલાક તે રસોઈ કરે છે, મહારાજની મૂર્તિ ધરે છે. મુક્તરાજ બાપા શ્રીને પ્રીતે, રાજી કરવા તે રૂડી રીતે. મહાત્મ્ય સહિત સેવાને જાણી, કરે રસોઈ તે ભાવ આણી. કંસાર શીરો સુખડી પાક, રોટલા રોટલી દાળ શાક. ભાત ખીચડી આદિ ભોજન, કરી આપે તે સહુ પાવન. ત્યાં સેવામાં રહેલા જેહ, બીજા હરિજનો પણ કરી સ્નેહ. પીરસી હરિજનને જમાડે, અતિ આનંદ મોદ પમાડે. કેટલાક જે બ્રાહ્મણાધિક, તેને સીધા અપાવે છે ઠીક. કોઠારેથી પોતે મુક્તરાજ, સીધા અપાવે રસોઈ કાજ. લોટ દાળ ચોખા ઘી ગોળ, સાકર આદિક છાકમ છોડ. જેને જોઈએ જેવું તેવું આલે, આપતા હાથ પાછો ન ઝાલે. સીધા સુંદર પાકા પાવે, રસોઈ કરે જમે જેવું ભાવે. સંત મંડળી નિત્ય નવલી, કરે પાકી રસોઈ તે ભલી. શીરો પૂરી લાડુ બહુ સારા, મોતૈયા લાડુ સંત જમનારા. માલપુઆ કરાવે છે પ્રીતે, સંત સહુને તે રૂડી રીતે. ભાતમાં દહીં દૂધ પાર, પીરસે છે કરી બહુ પ્યાર. વળી ખીચડી કરે છે જ્યારે, ઘી પીરસે લઈ ઉપર ધારે. જોરા જોરે પીરસે છે સંત, રાજી કરવા પ્રગટ ભગવંત. મુક્તરાજ બાપા શ્રી એ રીતે, પાસે રહી પીરસાવે છે પ્રીતે. સૌને દર્શન દઈ તાણ કરે, સંતો હે તે પંક્તિઓમાં ફરે. નાના કરતા પાત્ર ભરી દિયે, મૂર્તિધારી સંતો પ્રેમે પીએ. પંક્તિમાં અતિ આનંદ થાય, રૂડા શ્લોક હેતથી બોલાય. બોલે સ્વામી નારાયણ જય, આજ થયા તે સહુ અભય. ઘન શ્યામની જય તે બોલે, મૂર્તિ જોઈ મુનિવર ડોલે. જય જય સહજાનંદ સ્વામી, આજ મળ્યા રહી નહીં ખામી. જય હરિ કૃષ્ણ મહારાજ, મળ્યા પ્રગટ અમને આજ. જય જય રાધા કૃષ્ણ દેવ, હેતે કરે આવી બહુ સેવ. જય નર નારાયણ દેવ, તપનું ફળ આપે અભેવ. એમ શ્લોક બોલી જય બોલે, સુણી દેવ આકાશમાં ડોલે. છાયા વિમાન આવી ગગન, કરવા પંક્તિ તણા દર્શન. મુક્તરાજના દર્શન કાજ, આવે મોટા મોટા દેવરાજ.
પંક્તિ ટાણે હરિજન સહુ, કરે દંડવત આવીને બહુ. જોઈ મોટા મોટા દેવ જેહ, થયા રાજી ભાગ્ય માને તેહ. એવી રીતે પંક્તિ કરી સંત, જમે જોતા ભેળા ભગવંત. મૂર્તિ મહારાજની ઉરધારે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારે. એમ જમાડીને મુક્ત રાજ, જાય નિજ ઘરે જમવા કાજ. નિજ સેવકે સુંદર થાળ, કર્યો જમવા સારું દયાળ. તેહ જમ્યા લઈ મુક્ત રાજ, સૌને રાજી કરવાને કાજ. રોટલો શાક થોડું જમ્યા, આવ્યા મંદિરમાં સૌને ગમ્યા. સંત હરિજનને સર્વોપરી, વાતો કરી સૌને હેત ધરી. મુક્ત રાજે કરી ઘણી મહેર, થઈ સૌને ત્યાં લીલા લહેર. પછી બપોરે 2 વાગ્યા જ્યારે, કથા વાંચવા બેઠા છે ત્યારે. તે પૂજા કરવાને કાજ, થયા તૈયાર તે મુક્ત રાજ. પુસ્તકની પૂજા પહેલી કરી, પુરાણીને પૂજા હેત ધરી. ચંદન ચરચી પહેરાવ્યા હાર, કર્યા પુરાણીને નમસ્કાર. પછી સભામાં શ્યામ સુંદર, થયા પૂજા કરવા તત્પર. શ્વેત ધોતિયું એક પહેરી, ઉઘાડે શરીરે રંગ લહેરી. મુક્ત રાજ પૂજા સૌની કરે, મુનિજન નામને હરે. સહુની પૂજા કરી સુખકારી, બેઠા આસને મૂર્તિને ધારી. સંત સભા સન્મુખ શોભે, જોતા સહુ જન નામન લોભે. સંતે કરેલ સુંદર આસન, તે પર બેઠા છે મુક્ત રાજન. કથા સાંભળે છે એક ચિત્તે, જુએ અમૃત દ્રષ્ટિએ પ્રીતે. પછી 6 વાગે સમાપ્તિ કરી, કર્યા દર્શન સહુએ ફરી. વળી ગોડી આરતી ધુન્ય સારી, સંતો બોલે કીર્તન મૂર્તિ ધારી. પછી કથા કરી ઘેર ગયા, સૌને દર્શન દીધા બહુ દયા. ખીચડી છાશ થોડુંક જમ્યા, કરી વાત સૌને અતિ ગમ્યા. આવ્યા મંદિરમાં મુક્ત રાજ, રાજી થયા છે સંત સમાજ. કથા વાર્તા કરી સુખકારી, લીલા કીર્તન બોલ્યા મૂર્તિ ધારી. પછી આસને જઈ મુક્ત રાજ, પોઢી ગયા સંભારી મહારાજ. એવી રીતે નિત્ય પ્રત્યે કરતા, કથા વાર્તા હેતથી ઉચ્ચરતા. સુણી સંત પામતા આનંદ, ધન્ય ધન્ય કહે નિર્ગુણાનંદ. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे दिव्य मूर्ति बापाश्रीनु नख शिखा पर्यंत वर्णन कर्યું तथा यज्ञ महोत्सव में संतोनी पंक्तिना देव दर्शन करवा आव्या. वળી
બાપાશ્રીએ સંતોને પાસે રહી પીરસાવીને સૌને કૃતાર્થ કર્યા. એ નામે 84મો અધ્યાય.